બિહારથી ગાંજો મંગાવીને વેચતી અંકલેશ્વરના સારંગપુરના ઓમનગરમાં રહેતી જ્યોતિકુમારીને ઘરે પોલીસે રેડ કરતા 20 કિલો કરતા વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલ રેડ દરમિયાન એક મહિલા આરોપીને ગેરકાયદેસર નશાકારક પદાર્થ ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો, જ્યારે એક આરોપી ફરાર જાહેર કરવામાં આવ્યો। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જ્યોતિકુમાર દીપકુમાર મંડલ ઓમનગર મીરાનગર પાછળ સારંગપુર પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતી હોવાની બાતમી મળી હતી। રેડ દરમિયાન આરોપીના કબજામાંથી અંદાજે 20.381 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, જેની કિંમત ₹10,19,050 મળી આવ્યો। આ ઉપરાંત નાની મોટી પારદર્શક પ્લાસ્ટિકની થેલીઓ, વિમલનો થેલો, એક ઓરેન્જ કલરનો વજન કાંટો સહિતનો સામાન પણ જપ્ત કરાયો છે। કુલ મુદ્દામાલની કિંમત ₹10.19 લાખ આંકવામાં આવી છે। તપાસમાં જાણવા મળ્યું હતું કે ફરાર આરોપી મિથુન પ્રકાશ મંડલ કિશનપુર પોસ્ટ ફતેપુર શેખપુર બિહાર પાસેથી ગાંજાનો જથ્થો મંગાવી બંને આરોપીઓ મળીને ગેરકાયદેસર વેચાણનું જાળ ઊભું કર્યું હતું। કાર્યવાહી દરમિયાન પોલીસ અધિકારીઓ અને સ્ટાફ સાથે સરકારી પંચોની હાજરીમાં રેડ કરવામાં આવી હતી, તેમજ ફોટોગ્રાફી અને વજન પ્રક્રિયા કાયદેસર રીતે પૂર્ણ કરવામાં આવી। આ મામલે આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે।